હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું પિઝા। ચાલો ત્યારે આપણે બનાવીશું। જો એના માટે મેં એક નાનું કેપ્સિકમ લીધું છે, એને આપણે ઝીણું સમારી લીધું છે। એક નાનું ટામેટું લીધું છે, એને પણ આપણે ઝીણું સમારી લીધું છે। અને એક મીડિયમ સાઇઝની ડુંગળી। આ બધું આપણે પિઝા માટે લઈ લેવાનું છે। હવે એના માટે આપણે જો મેં પિઝા સોસ લીધો છે। એક ચમચી આપણે પિઝા સોસ લઈશું। અડધી ચમચી તંદૂરી માયોનીઝ લીધું છે અને 2 ચમચી ટમેટો કેચઅપ લઈશું આપણે। હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જો સારી રીતે મિક્સ બધું થઈ ગયું છે। હવે આપણે આમાં થોડા ચીલી ફ્લેક્સ લઈશું। તો ચીલી ફ્લેક્સ પણ નાખીને પછી એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। બીજી બાજુ મેં પિઝા બેઝ લીધો છે, એને પણ આપણે હવે 2 ચમચી જેટલો આપણે પિઝા સોસ લઈશું। અડધી ચમચી કરતાં પણ ઓછું આપણે તંદૂરી માયોનીઝ લઈશું અને 1 ચમચી આપણે ટમેટો કેચઅપ લઈશું। આ ત્રણેય સોસને આપણે સારી રીતે મિક્સ કરીશું પહેલાં, અને પછી સારી રીતે આપણે પિઝા બેઝ પર આપણે સારી રીતે બધું જ લગાડી લઈશું। જો સારી રીતે પિઝા બેઝ પર કમ્પ્લીટ બધા સોસ લાગી ગયા છે। તો આપણે જે મસાલો તૈયાર કર્યો છે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમનો, હવે આપણે એને લઈ લઈશું। એને પણ આપણે સારી રીતે આખા પિઝા પર આવી રીતે આપણે લઈશું મસાલો। સારી રીતે આપણે મસાલાને કમ્પ્લીટ આખા પિઝા બેઝ પર આવી જાય રીતના લઈ લઈશું। જો કમ્પ્લીટ સારી રીતે લાગી ગયો છે। હવે આપણે એની પર ચીઝ ગ્રેટ કરશું। જો ચીઝ પણ સારી રીતે ગ્રેટ થઈ ગયું છે। હવે આપણે પહેલાં પાછા એની પર ચીલી ફ્લેક્સ લઈશું। બીજી બાજુ મેં તવો ગરમ કરવા મૂકી દીધો છે। હવે ગરમ તવા પર આપણે પિઝા બેઝ મૂકીને અને ઢક્કણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું। ધીમા તાપે થવા દેવાનું છે। જો આપણી 10 મિનિટ થઈ ગઈ છે। જો આપણો પિઝ્ઝો તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ડીશમાં લઈ લઈશું પિઝાને। આપણે પિઝા કટરથી એને કટ કરી લઈશું। ખાવામાં બહુ જ મસ્ત લાગે છે પિઝ્ઝો, તો તમે જરૂરથી બનાવજો। અને તમે મારી ચેનલમાં નવા હો તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા, આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન જરૂરથી દબાવજો। જો આપણો પિઝ્ઝો કટ થઈ ગયો છે, એની પર આપણે ટોમેટો કેચઅપ લગાડીને સર્વ કરીશું। જો તૈયાર છે આપણો પિઝ્ઝો। આવજો, બાય બાય। નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું।